या शुभ्र वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। સરસ્વતી ઉત્તમ દેવી, ઉત્તમ માતા, ઉત્તમ નદી. સરસ્વતી દેવી જે વિદ્યા, શાસ્ત્રો, કલા અને વાણીના દેવી છે, તેમનાથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે. તે જ રીતે સરસ્વતી નદી તરીકે પણ બધાને જ્ઞાત છે. ઋગ્વેદમાં સરસ્વતી નદીનું એક ઉત્તમ અને શક્તિશાળી નદી તરીકે વર્ણન છે. પરંતુ આ સરસ્વતી નદી છે ક્યાં? ભારતમાં અતિ મહત્વનું તીર્થ સ્થળ એટલે પ્રયાગરાજ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે. અહીં સરસ્વતી નદી ગંગા અને યમુના નદીને ગુપ્ત રીતે મળે છે એમ કહેવાય છે, જે વાત થોડું આશ્ચર્ય જન્માવે તેવી છે. વળી ભારતમાં ઘણી જગ્યાએ સરસ્વતી કે તેને મળતા નામની નદીઓ છે, જેમ કે પાટણ અને સિદ્ધપુર પાસે વહેતી સરસ્વતી નદી, અથવા સંગમમાં તે ગુપ્ત રીતે મળે છે એમ કહેવાય છે, જેમ કે નર્મદા ઓરસંગ અને સરસ્વતી નદીનો ગુજરાતના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ. સરસ્વતી જો એક સામાન્ય નદી હોય તો વેદો, સાહિત્ય અને ભારતીય માનસ પર તેની છાપ આટલી ઊંડી શા માટે છે? સરસ્વતી નદી વિશેનું આ રહસ્ય મને પણ નાનપણથી જ આકર્ષતું હતું અને મૂંઝવતું પણ હતું. પરંતુ થોડા સમયથી આ વિશે મને વિવિધ માધ્યમોથી જ્ઞાન મળ્યું છે, જે આ વિષય પર પ્રકાશ પાડે છે. આ રહસ્ય એક રણની રેતીના ઢગલાઓ નીચે કે લોકવાયકાઓમાં કે અજ્ઞાનના અંધકારમાં છુપાયેલું છે એમ કહી શકાય. આ રણ એટલે રાજસ્થાન અને હાલના પાકિસ્તાનમાં પથરાયેલું થાર રણ. ભારતનો ભૌગોલિક નકશો જોશો તો દેખાશે કે નગાધિરાજ હિમાલયમાંથી સ્ફૂર્તિ પૂર્વમાં યમુના અને પશ્ચિમમાં સતલજ નદીઓની વચ્ચે કોઈ પ્રભાવી બારમાસી નદી અસ્તિત્વ ધરાવતી નથી. શિવાલિક પર્વતમાળામાંથી સ્ફૂર્તિ સરસ્વતી નદી, જેના ઉદ્ગમ નજીક આદિબદ્રી મંદિર આવેલું છે, હરિયાણા અને રાજસ્થાનમાં વહેતી ઘગ્ગર નદી અને સિંધમાં વહેતી હકરા કે નારા નદીઓ ચોમાસુ કે મોસમી નદીઓ જ છે. પરંતુ આ નદીઓના પટ અનેક સ્થળોએ 3-4 કિલોમીટર પહોળા છે, જે ભૂતકાળની મોટી નદીના અસ્તિત્વની ચાડી ખાય છે. આ માર્ગ પર અનેક કૂવાઓમાં થોડી જ ઊંડાઈએ મીઠું પાણી મળે છે. અહીં રણપ્રદેશમાં નૌકા ઘાટ હોવાની લોકવાયકા છે અને અહીં જ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ હડપ્પા કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિના મહત્વના અવશેષો પણ મળ્યા છે. 19મી સદીથી શરૂ કરી વર્તમાનમાં થયેલ અનેક અભ્યાસો પરથી મિશેલ ડેનીનો જેવા લેખક પૂર્ણ વિશ્વાસથી દર્શાવે છે કે વેદોમાં ઉત્તમ નદી અને ઉત્તમ મા તરીકે જેનું વર્ણન છે, તે સરસ્વતી નદી હાલની ઘગ્ગર અને હકરા કે નારા નદીના હાલના માર્ગ પર જ વહેતી હતી. પ્રશ્ન એ થાય કે આ નદી લુપ્ત કેવી રીતે થઈ? આનું કારણ લાગે છે હિમાલય ક્ષેત્રમાં આવેલા ભૂકંપ. આ ભૂકંપ અને બીજા કારણોસર પણ કહે છે કે યમુના, કે જે સરસ્વતી નદીની સહાયક નદી હતી, તેણે પૂર્વ તરફ વળાંક લઈ લીધો અને સરસ્વતીનો સાથ છોડી ગંગા નદી સાથે હાથ મિલાવ્યો. તે જ રીતે વારંવાર માર્ગ બદલતી ચંચળ સતલજ નદી, કે જેનું સંસ્કૃત નામ શતુદ્રી 100 વહેણોવાળી છે, તેણે પણ રોપર રૂપનગર પંજાબ આગળથી પશ્ચિમ તરફ અતિ તીવ્ર વળાંક લીધો અને સરસ્વતીનો સાથ છોડી સિંધુ નદીનો હાથ પકડ્યો.
સંભવતઃ આ જ કારણોથી સિંધુ નદીમાં વારંવાર પૂરો આવવાના શરૂ થયા અને તેના કિનારે વસેલા સિંધુ સંસ્કૃતિના અનેક પ્રાચીન નગરો નષ્ટ થયા. જ્યારે બીજી તરફ નદી સુકાઈ જવાથી સરસ્વતી નદીના તટ પર વસેલા અનેક પ્રાચીન નગરો પણ ઉજ્જડ થયા. આ માનવ વસ્તી એ સંભવતઃ પૂર્વ ગંગા યમુના મેદાન તરફ પ્રયાણ કર્યું, પણ તેઓ સરસ્વતીના લગાવને પોતાના હૃદયમાંથી કાઢી ન શક્યા અને પ્રયાગરાજમાં સરસ્વતી નદીને ભૌતિક રીતે ગુપ્ત પણ મનસૃષ્ટિમાં જીવંત સાક્ષાત રાખી. ભારતીય ઉપખંડમાં મહત્વના પુરાતત્વ ખનનો સૌથી પહેલા સિંધુ નદી નજીક હડપ્પા અને મોહેંજો-દરોમાં થયા. તેથી આ સંસ્કૃતિનું નામ હડપ્પા સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ પડ્યું. ભારતના ભાગલા પછી આ મોટાભાગના પુરાતત્વ સ્થળો હાલના પાકિસ્તાનમાં જતા રહ્યા. ત્યારે સાંપ્રત ભારતમાં ખનનો શરૂ થયા. 1930ના સમયના જ પાઠ ભણનારા આપણને જ્ઞાત પણ નથી કે હવેના સંશોધનો પછી સિંધુ નદી કરતાં વધુ પ્રાચીન પુરાતત્વ સ્થળો સરસ્વતી નદીના પુરાતન માર્ગ અને ગુજરાતમાં મળ્યા છે. તો હવે આ સમય છે સિંધુ ખીણની સંસ્કૃતિ નામને બદલવાનો. નવું નામકરણ શું હોઈ શકે? સિંધુ સરસ્વતી સંસ્કૃતિ કે પુરાતન ભારતીય સંસ્કૃતિ?